ગુડ મોર્નિંગ. હું તમારા બધાની ફેવરેટ પૂજા મિસ્ત્રી અને દર્શનનો ખબર પડે કે મેડમ બ્લોગ કરે છે તો મ્યુઝિક ઓન ન રખાય. તો તમે લોકોએ મને ઘણા કમેન્ટ કર્યા છે કે મારે તમારી પર્સનલ લાઈફનો બ્લોગ જોવો છે, તો હું તમને ફટાફટ બને એટલું બેસ્ટ ટ્રાયથી પર્સનલ લાઈફનો બ્લોગ કન્ટિન્યુઅસ રાખીશ, મૂકવાની છું. અને અત્યારે આજે અમારે શૂટ છે બેક ટુ બેક 4 શૂટ છે, 4 શૂટ. તો 4 શૂટ જે છે એના અમે તમને BTS બતાવશું, કઈ રીતે શૂટ થાય છે, કઈ રીતે એડિટિંગ થાય છે, કેટલા ઇશ્યુઝ આવે છે, એ બધું આપણે આ બ્લોગમાં કન્ટિન્યુ જોવાના છીએ. તો બ્લોગ કન્ટિન્યુ ચાલુ જ રાખજો જોવાના, અને કમેન્ટ તો રોજ જે કરજો કે તમારે કયા બ્લોગ જોવા છે. અત્યારે અમારે અહીંયા જોરશોરમાં ઝઘડો ચાલે છે. આ દર્શભાઈ છે, દર્શ રૂપારેલિયા, જય સ્વામિનારાયણ. અનુ મેડમ અમારે આજે શૂટમાં આવ્યા છે, તો બેને ઝઘડો ચાલે. કયા ટોપિક પર અનુ ઝઘડો ચાલે છે? એ શૂટ ટાઈમે આપતા નથી, એડિટિંગ કરે. પૈસા પહેલા લઈ લે. હા, પૈસા લઈ લે પણ શૂટ ના આપે. આપણે આપી દઈએ, ચલો શૂટ સારું કરે છે. દર્શભાઈ ને શું કેવું છે? ખોટું ઓલે સાચું બોલે છે, ખોટું નહીં. બધા ઇન્ફ્લુએન્સર ને દર્શ એવું કરે, કામ બેસ્ટ આપે એટલે કે ઇન્ફ્લુએન્સર તો જવાના નથી, પેમેન્ટ એડવાન્સ લઈ લે, પણ વિડીયોમાં ભાઈ ટાઈમ લાગે એટલે વાત જવા દો. વિડીયો એમને વિડીયો જોઈને પછી ક્લાયન્ટ એમ કે ભાઈ હા નહીં આ ઇન્ફ્લુએન્સરે વિડીયો હારો બનાવ્યો એમ જોવા દઈને. અનુ તારે શું કહેવાનું છે? અનુ એમ તો બીજી વાર બોલે હતો. તો બહુ ફાઇન કરે પણ એક મીન્સ કે કેવું ટાઈમે કામ ન મળે અમને. ના મળે એની પાસે. કાઈ નહીં, ચાલો કન્ટિન્યુઅસ વિડીયો જોયા કરો. બને ને તો ધ્યાન રાખજો કે ટાઈમ નહીં આપી શકે એમ. ટાઈમ આવશે નહીં. ગર્લફ્રેન્ડ બનાવાય. આવી કમેન્ટ છે. હવે દર્શની ગર્લફ્રેન્ડ કોઈને બનવું હોય તો ના. એવરીવન, અમે લોકો આજે આવી ગયા છીએ વિજયભાઈ પટોળાવાળા, જે સુરતમાં હર વર્ષે સેલ લાવે છે. એમનો સેલ બહુ ફેમસ હોય છે. પ્યોરના પટોળા પર 50% ડિસ્કાઉન્ટ. પણ ફરિયાદ છે વિડીભાઈથી. વિડીભાઈ મને મૂકીને મારે પહેલા પહોંચી ગયા હતા, અને બીજું ચાઇના ગયા તો ચશ્મા નથી લાવ્યા. મેં ચશ્મા મંગાવ્યા હતા. અને ત્રીજી ફરિયાદ, ગઈ દિવાળીએ કાસરી મંગાવી હતી ભીંડાની, જે ફ્રાય કરીને ખાવાની હોય ગુજરાતીની. હવે આ દિવાળી આવશે. અરે આ દિવાળી નહીં, 3 દિવસમાં આવી જાય. ઉનાળામાં ભીંડાની કાચરી બનતી હોય છે, એટલે ઉનાળો અત્યારે છે શરૂ, એટલે અત્યારે કાચરી બની ગઈ છે, એટલે તમારા માટે 4 દિવસમાં આવી જાય. દેહમાં મગાવી લીધી છે, પોટર કરી દીધું છે. જો પોટર કર્યું છે, 4 દિવસે પહોંચશે, ને ફાઇનલી કાચરી આવશે. અને તમારા લંચના અથવા બ્રેકફાસ્ટના બ્લોગમાં આપણે કાચરી ફ્રાય કરીને બતાવશું કે આ વિડીભાઈ ઘરેથી આવી છે. ઓકે, 100% લેખિત માલો ફાઇનલ. ચાલો વિડીયો એવો બનાવો કે વિજયભાઈ પટોળા વાયરલ થઈ હાલો જાય. વેચી નાખીએ. તો હવે આ સેલે તો ભાઈ માથું ખાધું. અહીંયા વાત પૂછોમાં, સુરતના અમારા એટલા ઇન્ફ્લુએન્સર છે, અને અમારા કૃષ્ણાબેનનું પાછળ શૂટ હાલે છે, વિડીભાઈનું શૂટ હાલે છે, અને બેક ટુ બેક બધા ઇન્ફ્લુએન્સરનું શૂટ હાલે છે. પણ કલેક્શન બહુ જોરદાર છે, 50% સુધીનું ડિસ્કાઉન્ટ છે. તો સુરતની બહેનો પહોંચી જજો વિજયભાઈ પટોળાવાળાને ત્યાં. હવે આ છે અમારા અનુ મેડમ. ઘણા બધા સોશિયલ મીડિયામાં એક્ટિવ હતા, પણ હમણાં એમની બેબી 1 યરની થઈ છે, એટલે અત્યાર સુધી તો બેન થોડાક બિઝી થઈ ગયા હતા, પણ હવે બેક થયા છે. અને આજે એમનું આ સેકન્ડ કે થર્ડ શૂટ હતું ડિલિવરી પછીનું. તો ભાઈ અનુ મેડમ, કેવો એક્સપિરિયન્સ લાગે છે તમને? બહુ મસ્ત લાગે છે ને થોડુંક તો હજુ તો થોડુંક એવું થાય કે જીવ ઘરે જ હોય બેબી માટે, પણ નહીં બધી મજા આવે છે. મધરને પણ સૌથી લાઈફનો બેસ્ટ પાર્ટ હોય ને, તો મને એવું ફીલ થાય પર્સનલી કે માં આનાથી વિશેષ લાઈફમાં કંઈ હોય જ ના શકે, આ દુનિયામાં કાંઈ ના હોઈ શકે. પણ આનું બેક થઈ ગઈ છે, તો બધા સપોર્ટ કરજો. કોઈ પણને કંઈ બી શૂટ કરાવવો હોય તો મને અથવા અનુને ડાયરેક્ટ મેસેજ કોલ કરી દેજો. હાલો એવરીવન, આ નવા ઇન્ફ્લુએન્સરને મળીએ. આ છે અમારા કિંજલબેન કિંજુ પટેલ ને આવી ગયા છે રાજકોટથી વિજયભાઈ પટોળાવાળાને ત્યાં માર્કેટિંગ કરવા માટે. એટલે ડિમાન્ડ જો અમારા સુરતમાં. કેવું લાગે છે કિંજલબેન અહીંયા આવીને? જોરદાર, કાઈ ન ઘટે. અમે પૂજાબેન હોય એટલે અમારે કઈ ઘટે જ નહીં. ના ભાઈ, એવું કાંઈ મોજ રોજે રોજ. અમારા બધાની ટીમ બહુ સારી છે, યુનિટી બહુ સારી છે, અને એકબીજાના સપોર્ટ થી આગળ વધવાના છે. બરાબર ને? બરાબર. કાંઈ મજા આવે તો જ. હા, હોય. બાકી હે ને બાવળિયામાં છૂટા ખાવ. હા, બાકી કાંઈ ઇન્ક્વાયરીઝ હોય તો અમને ડાયરેક્ટ બંનેને ફોન કરી શકો છો. કોઈ પણના શૂટ માટે નંબર જોઈએ ને તો પણ બિંદાસ ફોન કરજો. બરાબર છે? હેલો એવરીવન, આ છે અમારા જૈનિકાબેન આવી જાવ ને. કિંજલબેન એમનો રિવ્યુ લઈ લીધો છે. જૈનિકાબેન માટે છે કોઈ કસ્ટમર મળે તો હું રિવ્યુ આપું. બરાબર ને? કેવું લાગે છે અમારા સુરતમાં આવીને? બહુ સારું લાગે. તમારે સુરત જ એવું છે ને, બધાને ગમી જાય. રાજકોટ જુનાગઢ બહુ સારું છે, પણ હવે આ અમારું ગ્રુપ જ એવું બની ગયું છે ને, એટલે આ બધાને લાવવા જ પડે. તો અમારા બધાના વિડીયો જોજો, અને બધા વિજયભાઈ પટોળાવાળાને ત્યાં વિઝિટ ખાસ કરજો. આપણે મળીએ અમારા લાડલા નિકભાઈને. એટલે એમના તો ઇન્ફ્લુએન્સરના વિડીયો તો હોય, એ સાથે એના ઘણા કામ છે જે મને નથી ખબર. નિક, તું શું કરે છે? જો પહેલાં તો આપણું વિઝા કન્સલ્ટન્સીનું છે, પ્લસ હમણાં નિક સિનેમેટિક નિક કરીને આપણું આઈડી છે. લોકોના સપોર્ટથી થોડુંક હાલે છે, તો બહુ મજા આવે છે. જોકે મારો શોખ છે શૂટિંગ અને એડિટિંગનો. અને થર્ડ, પોતે ભાઈ ઇન્ફ્લુએન્સર છે, પણ એને બીજા ઇન્ફ્લુએન્સરના શૂટ કરવા ગમે છે. તો અવારનવાર અમારા આવા ક્રિએટર્સને તમને મળાવતી રહીશ, એટલે કન્ટિન્યુ બ્લોગ જોજો. અને નિકે હજી મારો વિડીયો શૂટ નથી કર્યો. ક્યારે કરવાનો છે બોલ? ડે ટાઈપ
જો કે મેં કીધું તો છે વચ્ચે ક્યારે થોડોક ક્યારે સમય- ક્યારે કીધું વચ્ચે તમારે જગ્યા મળે તો અમારા નાના માણસોને લેજો, બટ મેડમે બ્લોગ ચેનલ ચાલુ આવું કરી આવડે છે. છે ભાઈ ને આ મસ્કા મારતા. નહીં, હવે તમારા ચેનલ વિશે કહી દઉં કે ભાઈ પૂજા મેડમે યુટ્યુબ બ્લોગ ચેનલ સ્ટાર્ટ કરી છે. જો કે એક સારું કામ કર્યું છે. આ વસ્તુ એને ઘણા સમય પહેલાં કરવાની હતી, પણ કંઈ નહીં. ટાઈમ નહોતો બીકોઝ આઈ એમ હાઉસવાઈફ એન્ડ મધર નીક. હવે તું પેરેન્ટ્સ બન્યો એટલે તને ખબર જ છે. હવે હું બાપ બન્યો છું. 3 દિવસથી ઘરવાળી મારા છોકરાને મારી પાસે મૂકીને વહી ગઈ છે. અરે આજે 3 જો આવી દિવસથી લાઈફ છે બ્લોગર તો હોઈએ, પણ અમે લોકો પેરેન્ટ્સ બન્યા છીએ તો અમે અમારી ભૂમિકા પ્રોપર ભજવીએ છીએ. એટલે કોઈ પણ સ્ટેજ પર હોઈએ એ સાઈડની વસ્તુ છે, પણ માતા પિતા બનવાનું સૌભાગ્ય બધા નથી મળતું ને આપણને મળ્યું છે. આ તો જોવા મેડમને રહેજો. સપોર્ટ કરો, લાઈક કરો અને બ્લોગને છે ને શેર કરવાનું. એમાં કોઈ ગહાઈ નથી જવાનું, હે ને? એ આવું ધમકી આપવાની આપણા ફોન ફોલોવિંગ ને. ધમકી નથી આપતો, કેમ કે શેર કરજો ભાઈ, તો તમારા સુધી અમે રોજ જે વિડીયો પહોંચાડી શકશું. બ્લોગ બનાવવો ઈઝી છે, પણ એને પછી એડિટ કરીને ટાઈમ ટુ ટાઈમ બહુ અપલોડ અઘરું છે કરવો ભાઈ, ને બહુ અઘરું છે. એ મને પૂછો સવારના 6 વાગ્યા સુધી. આખી રાત. હા, ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય. પતી ગયું છે, બપોરના 2 વાગ્યા છે. મારું તો પતી ગયું છે, પણ અંદર 2-3 ઇન્ફ્લુએન્સરના શૂટ બાકી છે. એક સાથે આવ્યા હતા એટલે સાથે જ જવાનું હોય તો બેઠા જ છીએ. હવે ખબર નહીં ક્યારે શૂટ પતશે. અને આના પછી આપણે ફોરએવર ઇન્ટિરિયર ગેલેરીનું શૂટ છે, અને એના પછી છે આપણે શ્રી રામ વાસણ ભંડાર. તો આપણે ત્યાં શૂટમાં જવાના છીએ, એટલે કન્ટિન્યુઅસ આખો દિવસ આમ જ રહેવાનો છે, બેક ટુ બેક કામ કરવા માટે. ઇન્ફ્લુએન્સર પાછા આપણા, એટલે એમ તો બહુ જાણીતો ફેસ છે, પણ હવે મળીએ આપણે જલ્પાબેનને. જલ્પાબેન, તમે સાડી પહેરવા ગયા હતા ને અડધો કલાક છો, કેમ બહારનું આવ્યા? અરે વાત જ ન પૂછો. અંદર છે ને 30 લેડીઝ હશે જે મારી જેમ શૂટ કરવા માટે આવી છે ને સાડી પહેરતી હતી. આમ સાડી કરીને જે કોઈના મોઢા પર વાગે એટલું crush અને હતું. પાછું 30 લેડીઝ કેવી ખબર, અમારા સુરતની જ નહીં હો, અમદાવાદ, વલસાડ, વાપી ને મુંબઈ સુધી. બરાબર, હવે જલ્પાબેનનું શૂટ ચાલુ થાય છે. ગરમી બહુ છે એટલે આપણે એમને કહીએ શૂટ ચાલુ કરો ને ફટાફટ બતાવો. ક્રિકેટરથી વધારે એવા એક્ટર્સ છે. જોશી વંદનાબેન, તો આપણે મળીએ જોશી વંદનાબેન. જોશી વંદનાબેન, તમે સુરતમાં આવ્યા છે શૂટ માટે, કેવો રહ્યો એક્સપિરિયન્સ? ખૂબ જ સરસ, અને કેવું લાગ્યું અહીંનું કલેક્શન વિજયભાઈનું? જોરદાર છે. વિજયભાઈ પટોળા વાળાનું કલેક્શન અલગ, કંઈક કહેવાય કહેવાય છે છે કે કે હવે કંઈ ખોટ જ નથી. સુરતની બહેનોને ડિસ્કાઉન્ટ તો કહી દો. અપ ટુ 50% સુધીનું ડિસ્કાઉન્ટ છે અહીંયા વિજયભાઈ પટોળા વાળાની. પ્યોર પટોળામાં તો સુરતની એકવાર બહેનો જરૂર આવો. આ લોકો ક્યાં ક્યાં છે કે એવા છે, એટલે આપણે સુરતમાં છે પહોંચી જાજો. છે કૃષ્ણાબેન, આવું કંઈક કયો તો. તઈ હું પટોળા પહેરી પહેરીને ગાંડી છું, જાણે કે મારા છોકરાને જાનમાં આવ્યું એમ. હવે આ પણ વિજયભાઈ પટોળા કાઢો. કાઢો, એ ફ્રીમાં નહીં દે. 30,000 રૂપિયા ફ્રીમાં દે નહીં કઈ નહીં, વિડીયો બનાવવા થાય, સરસ વિડીયો બનાવી લઈએ પછી આમ કઈ આવું છે ક્યારે 2 વાગ્યા હતા આ ને અમારી ત્રણ બધી વાગે. સુરતની ઇન્ફ્લુએન્સર જો. સુરતના નહીં, જુનાગઢ. હા, તમે જુનાગઢ થી ગિરનાર આવ્યા સુરત. આ ગિરનારમાંથી આવ્યા છે, પછી ગિરનારમાં આવું મળે નહીં અને પાંદડા વીટવા પડે. ફાઇનલી પહોંચી ગઈ છું ઘરે. 6:30 થઈ ગયા હતા. બધા જ શૂટ પતી ગયા છે. આવીને થાક એટલો લાગ્યો હતો એટલે વિચાર્યું કે પહેલાં થોડી વાર બેડ પર બેસી જઈએ, રેસ્ટ કરી લઈએ અને પછી ફ્રેશ થઈએ. અને ફ્રેશ થઈને તરત રસોઈનો ટાઈમ થઈ જાય સાંજનો, એટલે રસોઈ બનાવશું. અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવી જ રીતે વિડીયોને જોજો. બાય બાય.